જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી ધર્મબુક ચેનલમાં તમારું સ્વાગત છે। શ્રી કૃષ્ણ કહે છે કે બધાના હમદર્દ, દુઃખમાં સહાનુભૂતિ આપનાર વ્યક્તિને જ તેના દુઃખમાં કોઈ હમદર્દ નથી મળતું। એક દિવસ સોનાએ લોખંડને કહ્યું કે આપણે બંને લોખંડની હથોડીથી જ ટીપાઈએ છીએ, પણ તું આટલું કેમ બૂમ પાડે છે? તો લોખંડે કહ્યું કે જ્યારે પોતાનું જ કોઈ પોતાને ઘાવ આપે છે ત્યારે દર્દ વધુ થાય છે। માણસથી ભૂલ થઈ જાય તો તે સુધરી શકે છે, પણ જો માણસ જ ખોટો હોય તો તે ક્યારેય સુધરતો નથી। સારા લોકોની ભગવાન પરીક્ષા લે છે, પરંતુ ક્યારેય સાથ નથી છોડતા, અને ખરાબ લોકોને ભગવાન ઘણું બધું આપે છે, પરંતુ ક્યારેય સાથ નથી આપતા। જે વ્યક્તિ થોડામાં જ ખુશ રહે છે, સૌથી વધારે ખુશી તેની પાસે જ હોય છે। જે દિવસે તમને ખબર પડી જશે કે તમારા વિચારો કેટલા શક્તિશાળી છે, તે દિવસ પછી તમે ક્યારેય નકારાત્મક વિચાર નહીં રાખો। જે વ્યક્તિને તમારી કદર નથી, તેની સાથે ઊભા રહેવા કરતાં તમે એકલા રહો તે વધુ સારું છે। જો તમે તમારો રાજ કોઈને કહેશો તો તમે તેના ગુલામ બની જશો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તું કરે છે એ જ જે તું ઈચ્છે છે, થાય છે એ જ જે હું ઈચ્છું છું। તું કર એ જ જે હું ઈચ્છું છું, પછી થશે એ જ જે તું ઈચ્છે છે। વિશ્વાસ રાખજો કે તે બીજો દરવાજો ખોલ્યા વિના પહેલો દરવાજો બંધ નથી કરતો। ખુશીઓની શોધ તમારે જાતે જ કરવી પડશે, કારણ કે દુઃખી તો દુનિયામાં કોઈ પણ કરી જાય છે। કોઈની મીઠી વાતોનો એ મતલબ નથી હોતો કે તમે તેના માટે ખાસ છો। ક્યારેક કબૂતરને પકડવા માટે જ દાણા નાખવામાં આવે છે, ખવડાવવા માટે નહીં। જે વીતી ગયું તે વીતી ગયું। જો આપણાથી કોઈ ખોટું કાર્ય થઈ ગયું હોય તો માત્ર તેની ચિંતામાં ન અટવાવું જોઈએ, પણ વર્તમાનને સુધારીને પોતાના ભવિષ્યને સંવારવું જોઈએ। દુનિયાની કોઈ પણ વસ્તુ ગમે તેટલી કિંમતી હોય, પણ ભગવાને તમને જે ઊંઘ, શાંતિ અને આનંદ, અને આનાથી પણ વધારે જે જીવન આપ્યું છે, તેનાથી વધારે કિંમતી કોઈ વસ્તુ નથી। સારો સમય તેનો જ હોય છે જે કોઈનું ખરાબ નથી વિચારતા, અને આવા વ્યક્તિને સમગ્ર પ્રકૃતિ પણ મદદ કરે છે। અનુભવ કહે છે કે લોકોને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, તેમને ફરક એ વાતથી પડે છે કે તમે તેમને ખુશ રાખો છો કે નહીં। માત્ર દેખાડા માટે સારા ન બનો। પરમાત્મા તમને બહારથી નહીં પણ અંદરથી જાણે છે। જો તમે ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં। એક દિવસ ખરાબ સમય ચોક્કસ પસાર થઈ જશે। એકવાર રાધાએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે માધવ, પ્રેમનો સાચો અર્થ શું હોય છે? શ્રી કૃષ્ણે હસીને જવાબ આપ્યો કે રાધે, જ્યાં મતલબ હોય છે ત્યાં પ્રેમ જ ક્યાં હોય છે? કોઈના ખરાબ સમય પર હસવાની ભૂલ ના કરશો। આ સમય છે તે ચહેરો ચોક્કસ યાદ રાખે છે। મુશ્કેલીઓ એટલી પણ મોટી નથી હોતી જેટલી આપણે તેને વિચારીને મોટી બનાવી દઈએ છીએ। યાદ રાખો, પરમાત્માનો સાથ દરેક મુશ્કેલીને સરળ બનાવી દેશે। તમે નકારાત્મક લોકોને જેટલો ઓછો જવાબ આપશો, તમારું જીવન તેટલું વધુ શાંતિપૂર્ણ રહેશે। ઘણી બધી મજાક માત્ર મજાક નથી હોતી, પણ ચતુરાઈથી કહેવાયેલા સત્ય પણ હોય છે। જ્યાં તમારી કિંમત ન હોય ત્યાં જવાનું બંધ કરી દો, ભલે પછી તે કોઈનું ઘર હોય કે કોઈનું દિલ। જ્યારે તમારા અંગત જીવનમાં કંઈક સારું થઈ રહ્યું હોય તો તેને બીજાને વહેંચવાની ભૂલ ક્યારેય ન કરવી। તમે ગમે તેટલા સારા વ્યક્તિ કેમ ન હો, તો પણ તમે કોઈને કોઈની વાર્તામાં ખરાબ હશો, કારણ કે લોકો હંમેશા પોતાના સ્વાર્થ અનુસાર તમારા વિશે વિચારશે। તમારી સમસ્યાઓનું સમાધાન માત્ર તમારી પાસે જ હોય છે, બીજા પાસે તો માત્ર સૂચન હોય છે। ભગવાન માત્ર ત્યાં નથી જ્યાં તમે પ્રાર્થના કરો છો, ભગવાન ત્યાં પણ છે જ્યાં તમે ગુનો કરો છો। સંબંધો ખરાબ થવાનું એક કારણ એ પણ છે કે લોકો તૂટવું પસંદ કરે છે, પણ ઝૂકવું નહીં। કોઈને સજા આપતા પહેલા થોડો સમય રાહ જુઓ, અને યાદ રાખો, જો તું કોઈની એક ભૂલ માફ કરીશ તો હું તારી 100 ભૂલો માફ કરી દઈશ। વીતી ગયેલો કાલ એટલે કે ગઈકાલ જિંદગીને સમજવાની એક સારી તક છે, અને આવનારી દરેક ક્ષણ જિંદગીને જીવવાની બીજી તક છે। જે વીતી ગયું તેને પાછળ ફરીને જોવામાં કોઈ સમજદારી નથી। કોણે શું કર્યું, કેમ કર્યું, આ બધું યાદ કરીને દુઃખી થવા કરતાં સારું છે કે આગળ જુઓ। તમારી પાસે આગળ જોવા માટે ઘણું બધું છે। જીવનમાં એક સાથી એટલો સારો અને સાચો પણ હોવો જોઈએ કે જ્યારે આપણે ખોટા હોઈએ તો તે આપણી ભૂલ બતાવી શકે, અને જ્યારે આપણે સાચા હોઈએ તો તે આપણી સાથે ઊભો રહી શકે। જે ભાગ્યમાં છે તે દોડીને આવશે, જે ભાગ્યમાં નથી તે આવીને પણ જતો રહેશે। તેથી બેહિસાબ ઈચ્છાઓ ન રાખો।
જે મળ્યું છે તેને સાચવો. શોધવું હોય તો પોતાની પરવાહ કરનારને શોધો, કારણ કે આ દુનિયામાં તમારો ઉપયોગ કરનારા તો તમને શોધી જ લેશે. જ્યારે એકલા હો તો વિચારો પર નિયંત્રણ રાખો. જ્યારે મિત્રો સાથે હો તો પોતાની વાણી, જીભ પર નિયંત્રણ રાખો. જ્યારે ગુસ્સામાં હો તો પોતાના નિર્ણયો પર નિયંત્રણ રાખો. જ્યારે તમે પોતાના પર વિશ્વાસ કરવા લાગો છો ત્યારે જ જીવનમાં ચમત્કાર થવા લાગે છે. માણસ કર્મ કરવામાં તો પોતાની મનમાની કરી શકે છે, પણ ફળ ભોગવવામાં નહીં. પોતાનું તો તે હોય છે જેની સાથે વાતો ખુલીને કરી શકાય, ન કે સંભાળીને. મનુષ્ય અહંકાર અને ભૂલને કારણે મહત્વપૂર્ણ વસ્તુઓથી દૂર રહે છે. ભૂલો સત્ય નથી કહેતી અને અહંકાર સત્યને જોવા નથી દેતો. જો જિંદગી તમારી સાથે રમી રહી છે તો તમે ચોક્કસ એક શ્રેષ્ઠ ખેલાડી હશો. આપણે આ વાતને સારી રીતે સમજી લેવી જોઈએ કે જીવનમાં કોઈ પણ વસ્તુ હંમેશા એક સમાન નથી રહેતી. સમયની સાથે બધું બદલાય છે. કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ ન ગુમાવવી જોઈએ, કારણ કે જો આજે તમારા પર દુઃખનો પહાડ તૂટ્યો છે તો પણ આ સમય જતો રહેશે. અને જો આજે તમે કોઈ વસ્તુને લઈને ખૂબ ખુશ છો તો પણ આ સમય પસાર થઈ જશે. તેમની પરવાહ ન કરો જેમનો વિશ્વાસ સમયની સાથે બદલાઈ જાય. પરવાહ હંમેશા તેમની કરો જેમનો વિશ્વાસ તમારા પર ત્યારે પણ બની રહે જ્યારે તમારો સમય બદલાઈ જાય. સંબંધ ભલે ગમે તે હોય, તે મજબૂર નહીં પણ મજબૂત હોવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ છે, પણ માણસ પોતાની સમસ્યાઓને જ સૌથી વધારે અને સૌથી મોટી સમજે છે. કડવું છે પણ સત્ય છે. માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરીને આવે છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાય છે. જો કોઈ તમારી પાસેથી કંઈ માંગે તો તેને આપી દેજો, કારણ કે ભગવાને તમને આપનારાઓમાં રાખ્યા છે, માંગનારાઓમાં નહીં. જો જિંદગીમાં શાંતિ એટલે કે સુકૂન જોઈતી હોય તો લોકોની વાતોને દિલ પર લગાવવાનું છોડી દો, કારણ કે જિંદગી આગળ વધવાનું નામ છે, રોકાવાનું નહીં. શ્રી કૃષ્ણ કહે છે, સમયના મારથી પસાર થઈ રહ્યા છો તો ગભરાશો નહીં, તમે નિખરી રહ્યા છો. કંઈક તો ઉણપ, કમીનો અહેસાસ છે, નહીં તો ગંગા પર આટલી ભીડ ન થાત. પ્રેમ ક્યારેય પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે નથી થતો. પ્રેમ હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથ અને ભાવનાઓને સમજવા માટે હોય છે. જો તમારો કોઈ શત્રુ નથી તો તેનો મતલબ એ છે કે તમે તે જગ્યાઓ પર પણ મૌન હતા જ્યાં બોલવું ખૂબ જ જરૂરી હતું. જીવનમાં આગળ વધવું હોય તો બહેરા થઈ જાઓ, કારણ કે મોટાભાગના લોકોની વાતો મનોબળ તોડનારી હોય છે. બોલતા પહેલા વિચારી લો, કારણ કે બોલ્યા પછી પછતાવો થતો નથી. આગળ વધનારો વ્યક્તિ ક્યારેય કોઈને અવરોધ, નુકસાન નથી પહોંચાડતો, અને બીજાને અવરોધ પહોંચાડનારો વ્યક્તિ ક્યારેય આગળ વધી શકતો નથી. ઈશ્વરના પ્રેમમાં રડવાનો જે આનંદ છે તે સંસારની માયામાં હસવાનો પણ નથી. દરિયો બનીને કોઈને ડૂબાડવા કરતાં સારું છે કે માધ્યમ બનીને કોઈને બચાવવામાં આવે. લોકો તમને નાની વાત પર છોડી દે છે અને શ્રી કૃષ્ણ નાનકડી પ્રાર્થનાથી તમારો હાથ પકડી લે છે. તેમની વાતો પર જરાય ધ્યાન ના આપો, જે તમારી પીઠ પાછળ તમારી ચાડી, નિંદા, ચુગલી કરે છે. તેનો સીધો અર્થ એ છે કે તમે તેમનાથી 2 ડગલા આગળ છો. ઉપવાસ હંમેશા અન્નનો જ કેમ? લોભ, લાલચ, નિંદા, કામ, ક્રોધ અને ગંદા વિચારોનો પણ કરવો જોઈએ. સ્વાર્થ તો મનુષ્યના વ્યવહારમાં સામેલ છે. વરસાદ રોકાઈ ગયા પછી છત્રી પણ તેને બોજ લાગવા લાગે છે. ભરોસામાં સાવધાની જરૂરી છે, કારણ કે ક્યારેક પોતાના દાંત જ જીભને કાપી લે છે. અર્જુને 10 લાખ સૈનિકોનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણને પસંદ કર્યા. આ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. સાચવીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ક્યારે પણ કામ આવી શકે છે. જે લોકો તમારી લાગણીઓની કદર નથી કરતા તેમને અલવિદા કહેવામાં કોઈ બુરાઈ નથી. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સરળ નથી. બુદ્ધિ તો બધા પાસે હોય છે, પરંતુ ચાલાકી કરવી કે ઈમાનદારી આ સંસ્કારો પર નિર્ભર કરે છે. લડવાની તાકાત બધા પાસે હોય છે, પણ કોઈને જીત પસંદ હોય છે તો કોઈને સંબંધો. જિંદગીને ક્યારેક તો ખુલ્લી છોડી દો, કારણ કે ખૂબ સંભાળીને રાખેલી વસ્તુ સમય પર નથી મળતી. 2 અક્ષરનું હોય છે લક, 2.5 અક્ષરનું હોય છે વખત, અને 3 અક્ષરનું હોય છે નસીબ, અને 3 અક્ષરની હોય છે કિસ્મત.
પણ આ ચારેય અક્ષર મહેનત સામે નાના પડી જાય છે. જેમણે સમય પર સાથ આપ્યો તે સંબંધોની કદર સમયથી પણ વધારે કરવી જોઈએ. હૃદયથી જે આપી શકાય છે તે હાથોથી નહીં, અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નહીં. જેણે પોતાના મનને કાબૂમાં કરી લીધું તેની સફળતાને ભગવાન પણ રોકી શકતા નથી. દરેક નજીકના વ્યક્તિને પોતાના રાજ ન જણાવો, કારણ કે જે આજે તમારી સાથે છે તે કાલે તમારી વિરુદ્ધ પણ હોઈ શકે છે. શંકાનો કોઈ ઈલાજ નથી અને ચારિત્ર્યનો કોઈ પુરાવો નથી હોતો. મૌનથી સારું કોઈ સાધન નથી અને તેનાથી તીક્ષ્ણ કોઈ બાણ નથી. ઘમંડથી પણ કેટલાક સંબંધો અવારનવાર અક્સર ખતમ થઈ જાય છે. દરેક વખતે વાંક ભૂલોનો નથી હતો. બસ તમે પોતાથી હાર ન માનશો, બાકી બધું શ્રીકૃષ્ણ જોઈ લેશે. સાચવીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ક્યારેય પણ કામ આવી શકે છે. જીવન જીવવા માટે મૌન જરૂરી છે, પરંતુ જ્યારે વાત મર્યાદાની આવે છે ત્યારે શસ્ત્ર ઉઠાવવું અનિવાર્ય બની જાય છે. જિંદગીનું કામ છે ઠોકર મારવાનું. વિખેરાવું કે ન વિખેરાવું તે તમારા પર નિર્ભર કરે છે. લોકો જ્યારે પૂછે છે કે તમે શું કામ કરો છો, તો ખરેખર તેઓ એ હિસાબ લગાવે છે કે તમને કેટલી ઇજ્જત આપવી. જિંદગી ભગવાન દ્વારા આપવામાં આવેલી એક ભેટ છે, તેને એમ જ બરબાદ ન કરો. જીવનમાં આપણને ક્યારેક ખુશી મળે છે તો ક્યારેક દુઃખોનો સામનો કરવો પડે છે. જીવન જ એકમાત્ર એવો શિક્ષક છે જે પરીક્ષા પહેલાં લે છે અને તેનું શિક્ષણ પછી આપે છે. તમારું સન્માન તે શબ્દોથી નથી જે તમારી હાજરીમાં કહેવાયા હોય, પણ તે શબ્દોમાં છે જે તમારી ગેરહાજરીમાં કહેવાયા હોય. ઝૂકવાથી જો તમારા સંબંધો સુધરી જતા હોય તો ઝૂકી જાઓ, પણ જો વારંવાર તમારે જ ઝૂકવું પડે તો રોકાઈ જાઓ. જિંદગીના સૌથી કડવા પાઠ અવારનવાર અક્સર મીઠું બોલનારાઓ પાસેથી જ શીખવા મળે છે. જે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં કરી શકે છે તે જિંદગીમાં કંઈ પણ કરી શકે છે. માણસની સચ્ચાઈ પર બધા મૌન રહે છે, પણ ચર્ચા જો તેની બુરાઈ પર હોય તો મૂંગા પણ બોલવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, તારા વીતી ગયેલા કાલને તો હું ઠીક નથી કરી શકતો, પણ તું વર્તમાનમાં જો સારા કર્મ કરીશ તો હું તારા આવનારા કાલને જરૂર સુધારી દઈશ. જિંદગી એકવાર મળે છે તે બિલકુલ ખોટું છે. માત્ર મોત એકવાર મળે છે. જિંદગી તો દરરોજ મળે છે. કોઈ પણ માણસ એમ જ પોતાને નથી બદલતો. જિંદગીમાં કંઈક એવા અકસ્માતો અથવા હાદસે થાય છે જે માણસને બદલવા મજબૂર કરી દે છે. કંઈ ન મળ્યું તો ઓછામાં ઓછો અનુભવ તો મળશે. તમે દુઃખના રસ્તા પર જ ચાલી નીકળો. ક્યારેય પીઠ પાછળ તમારી વાત ચાલે તો ગભરાશો નહીં, કારણ કે વાત તેમની જ થાય છે જેમાં કોઈ વાત હોય છે. તમે કોણ છો તેનાથી કોઈને કોઈ ફરક નથી પડતો, પણ તમારામાં શું ગુણ છે તેનાથી ખૂબ ફરક પડે છે. કેટલાક લોકો પોતાના અક્કડ એટલે કે ઘમંડની વજહથી કિંમતી સંબંધો ખોઈ દે છે. ઘણીવાર જિંદગીમાં આપણે કોઈના પર એટલો વિશ્વાસ કરી લઈએ છીએ કે જ્યારે તે આપણને છોડીને જાય છે તો વિશ્વાસ નથી થતો. પ્રેમ ગમે તેટલો સાચો કરી લો, લોકોને સાચો પ્રેમ નહીં પણ સારા દેખાવ એટલે કે શકલવાળા લોકો પસંદ આવે છે. જીવી લો દરેક ક્ષણ વીતી જાય તે પહેલાં, કારણ કે પાછી યાદો આવે છે, સમય નહીં. કેટલીક યાદો જીવવા નથી દેતી અને કેટલીક જવાબદારીઓ મરવા નથી દેતી. ક્યારેક ક્યારેક કંઈક સારું મેળવવા માટે સૌથી ખરાબ સમયગાળામાંથી પસાર થવું પડે છે. જેમાં મનુષ્યના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારસરણી હંમેશા એ જ હશે કે મને મળેલું દુઃખ કોઈને ન મળે અને મને મળેલું સુખ બધાને મળે. જિંદગીમાં મહત્વ તેને જ આપો જે તમારી કિંમત સમજતો હોય. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જેમ જ અવગણના એટલે કે અણદેખા કરવાનું શીખી જશો. આ સત્ય છે કે સસ્તી વસ્તુઓ અને હલકા એટલે કે ઘટિયા લોકો શરૂઆતમાં હંમેશા સારા લાગે છે. માણસનું બસ મન હોવું જોઈએ. રસ્તો તો અંધારામાં પણ દેખાઈ જાય છે. બીજાના દુઃખ વિશે જાણીને ક્યારેય ખુશ ન થાઓ, કારણ કે તમે નથી જાણતા કે તમારી સાથે આવનારા સમયમાં શું થશે. વહેમમાં પણ અવારનવાર એટલે કે અક્સર સંબંધો ખત્મ થઈ જાય છે. દરેક વખતે વાંક ભૂલોનો નથી હોતો. ક્રોધમાં પણ સત્યની પસંદગી એવી હોવી જોઈએ કે કાલે જ્યારે ગુસ્સો ઉતરે તો ખુદની નજરોમાં શર્મિંદા ન થવું પડે. જો તમે સાચા છો તો ગુસ્સે થવાની તમને કોઈ જરૂર નથી, પણ તમે ખોટા છો તો તમને ગુસ્સે થવાનો કોઈ હક નથી.
દુઃખ તો ત્યારે થાય છે જ્યારે આપણને એ અહેસાસ થાય છે કે જેને આપણે પોતાનું બધું જ સમજીએ છીએ તેમની નજરોમાં આપણું કોઈ મહત્વ નહોતું. જિંદગીના સફરમાં અવારનવાર એટલે કે અક્સર એવું થાય છે કે મુશ્કેલ નિર્ણય જ સૌથી સારો હોય છે. વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા કરે છે, પણ જેનો વિશ્વાસ તૂટે છે તેને જ ખબર હોય છે કે વિશ્વાસ કોને કહેવાય છે. જો તમે તે વ્યક્તિને શોધી રહ્યા છો જે તમારી જિંદગી બદલી શકે છે તો એકવાર અરીસામાં જોઈ લો. બહુ મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવામાં બીજાને તોડો છો તેના પર ખુદ બેસીને જોજો. ત્યાં ચાલો જ્યાં જરૂર હોય. અજવાળામાં તો દીવાઓનું પણ કોઈ મહત્વ નથી હોતું. કોઈને હરાવી દેવું ખૂબ જ સરળ છે, પણ કોઈને જીતવું ખૂબ જ મુશ્કેલ. જવાબદારીઓ માણસને સમય પહેલાં મોટો બનાવી દે છે. સમય તે છે જેને આપણે સૌથી વધુ ઈચ્છીએ છીએ, પણ તેનો આપણે સૌથી વધુ ખોટી રીતે ઉપયોગ પણ કરીએ છીએ. પાનખરમાં માત્ર પાંદડા જ પડે છે, નજરોમાંથી પડવાની કોઈ મોસમ નથી હોતી. જ્યારે કોઈને કોઈની સાથે સંબંધ પૂરો કરવો હોય તો સૌથી પહેલાં તે પોતાની જીભની મીઠાશ ખતમ કરી દે છે. આંખોમાં ઊંઘ બહુ છે પણ સૂવું નથી. આ જ સમય છે કંઈક કરવાનો, તેને ગુમાવવાનો નથી. જે પ્રાપ્ત છે તે જ પર્યાપ્ત છે. આ બે શબ્દોમાં સુખ બે હિસાબ છે. તોફાન પણ જીવનમાં આવવું જરૂરી છે. ત્યારે જ ખબર પડે છે કે કોણ કોણ હાથ છોડાવીને ભાગે છે અને કોણ હાથ પકડીને. જેને પોતાની ભૂલ નજર નથી આવતી તે વ્યક્તિથી દૂર રહેવું જ વધારે સારું છે. કોઈ પણ સંબંધ પોતાની મરજીથી નથી જોડાતો, કારણ કે તમારે ક્યારે, ક્યાં, કોની સાથે મળવું છે તે ઉપરવાળો નક્કી કરે છે. માન અને સન્માનિલયમાં ક્યારેક એકલા રહેવું પડે તો રહી લેજો, પણ કોઈની સામે ખુદને તૂટવા ન દેતા, કારણ કે જ્યારે ખુદનું સન્માન કરશો ત્યારે જ બીજા પાસેથી સન્માન મેળવશો. દિલ સાફ અને મકસદ સાચો હોય તો વિશ્વાસ રાખો. કોઈને કોઈ રૂપમાં ઈશ્વર તમારી મદદ કરે છે. ક્યારેય નિરાશ ન થાઓ. જિંદગી અચાનક સારો વળાંક લઈ શકે છે. ક્યારેય પણ કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ન કરો, કારણ કે દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી, પણ બદ્દુઆ ક્યારેય પીછો નથી છોડતી. ખતમ તો બધું ધીમે ધીમે થાય છે, બસ ખબર અચાનક પડે છે. મૌન રહેવું એક સાધના છે અને વિચારી સમજીને બોલવું એક કળા. જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત બોલે છે તેની વાણી તીવ્ર અને કઠોર હોય છે, પરંતુ આવો વ્યક્તિ ક્યારેય કોઈને છેતરતો, ધોખો આપતો નથી. જે લોકો તમને સાચો પ્રેમ કરે છે તે ગુસ્સામાં તમને ખોટું બોલી શકે છે, પણ ક્યારેય તમારું ખરાબ કરી શકતા નથી. તેમની નારાજગીમાં તમારા માટે ચિંતા હોય છે. કોઈનો વિશ્વાસ જીતવો સરળ છે, તેને તોડવો તેનાથી પણ વધુ સરળ છે. એક ક્ષણ એક દિવસને બદલી શકે છે, એક દિવસ એક જીવનને બદલી શકે છે, અને એક જીવન આખી દુનિયાને બદલી શકે છે. સારા કર્મ કર્યા હોવા છતાં પણ લોકો ફક્ત તમારી બુરાઈઓ જ યાદ રાખશે. એટલા માટે લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો, પોતાના કાર્ય કરતા રહો. આ સંસારનો સૌથી મજબૂત માણસ તે જ છે જેનું હૃદય તૂટ્યું, સપના પર તૂટ્યા, પોતાનાઓ પણ નારાજ થયા, છતાં પણ કહે કે હું ઠીક છું. ઊંચાઈ પર પહોંચવા માટે પહેલા જમીન પર દોડવું પડે છે. વિશ્વાસ ન હોય તો વિમાન, હવાઈ જહાજને જોઈ લો. સફળતા માત્ર મહેનતની દીવાની હોય છે. સફળતા ક્યારેય કોઈનો ચહેરો મોહરો જોઈને પગ નથી ચૂમતી. જિંદગીમાં ક્યારેય પોતાના કોઈ હુન્નર, કૌશલ્ય પર ઘમંડ ન કરવો, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે તો પોતાના જ વજનથી ડૂબી જાય છે. તે ક્ષણને ખરાબ ન કહો જે તમને ઠોકર પહોંચાડે છે, પણ તે ક્ષણની કદર કરો, કારણ કે તે તમને જીવવાની રીત શીખવે છે. સાચો સંબંધ એક સારા પુસ્તક જેવો હોય છે. ભલે ગમે તેટલો જૂનો થઈ જાય તો પણ શબ્દો નથી બદલાતા. શાંતિ ત્યાં છે જ્યાં મન મળે. જિંદગી મારી છે, નિર્ણય પણ મારો હશે. આજે ભલે અંધારું છે, કાલે જરૂર સવાર થશે. સાચો સાથ આપનારાઓની બસ એક જ નિશાની છે, તે ઉલ્લેખ નથી કરતા પણ હંમેશા ચિંતા કર્યા કરે છે. લોકોને બદલાતા જોઈને તમે તમારા દિલને નાનું ન કરો. તે બદલાઈ જાય તો તેમને પોતાની જિંદગીથી દૂર કરી દો. દિલમાં ચૂભી જાય છે અવારનવાર પોતાનાઓની જ વાતો. પારકાઓમાં એટલી તાકાત ક્યાં છે કે આંખોમાં આંસુ લાવે? તમે ભલે ગમે તેટલી પીડા ભોગવી રહ્યા હો, તે તમારા જ નિર્ણયનું ફળ છે, અને જે દિવસે તમે નિર્ણય બદલશો તે જ દિવસે જીવન બદલાઈ જશે. એવો અભિમાન ન હોવો જોઈએ કે મને કોઈની જરૂર નહીં પડે.
અને આ વહેમ પણ ન હોવો જોઈએ કે બધાને મારી જરૂર પડશે. જિંદગીમાં સફળતા ત્યારે મળે છે જ્યારે તમારા સપના તમારા બહાનાથી મોટા થઈ જાય છે. કોઈના માટે ગમે તેટલું કરી લો, સમય આવે તે જરૂર બોલી દેશે કે તમે મારા માટે શું કર્યું છે. છોડી જવાની લાખ વજહ હોવા છતાં પણ રોકાવાની એક વજહ શોધી લેવી એ જ પ્રેમ છે. મારું દર્દ કોઈના હસવાનું કારણ બની શકે છે, પણ મારી હસી ક્યારેય કોઈના દર્દનું કારણ ન બનવી જોઈએ. તમે હંમેશા કહો કે મારી સાથે બધું જ ખૂબ સારું થશે. જો ખરાબ થવાનું પણ હશે તો પણ સારું થઈ જશે. આત્મવિશ્વાસ તે શક્તિ છે જે તોફાનોને વાળી શકે છે, સંઘર્ષો સાથે લડી શકે છે અને પાણીમાં પોતાનો રસ્તો શોધી શકે છે. સમય પાસે એટલો પણ સમય નથી કે તે તમને ફરીથી સમય આપી શકે. દુઃખી થવું સમયની બરબાદી છે. સ્મિત કરવાનું કારણ શોધો. તમારો આખો વિચાર તમારા વિશે બીજાઓ પાસેથી લેવાયેલું ઉધાર છે. આ એવા લોકો પાસેથી ઉધાર લેવાયું છે જેમને પોતાના વિશે ખુદ ખબર નથી. વાણી જ માણસનું ઘરેણું છે. ચહેરો મોહરો તો ઉંમર અને સંજોગો હાલાતની સાથે બદલાઈ જાય છે. એટલા માટે પોતાની વાણીને સુંદર રાખો. તમે ઈચ્છો તો પણ પોતાના પ્રત્યે લોકોની ધારણા બદલી શકતા નથી. તેથી શાંતિથી પોતાની જિંદગી જીવો અને ખુશ રહો. કદાચ એટલે જ હું પાછળ છું, કારણ કે મને હોશિયારી નથી આવડતી. ભલે લોકો ન સમજે મારી વફાદારી, પણ મને ગદ્દારી નથી આવડતી. જ્યારે તમે પ્રયાસ કરો છો તો તમે નથી જાણતા કે શું થઈ શકે છે, પણ જો તમે પ્રયાસ નહીં કરો તો કંઈ નહીં થાય. લગન વ્યક્તિ પાસે તે કરાવી લે છે જે બહાના નથી કરાવી શકતા. સાહસ વ્યક્તિ પાસે તે કરાવે છે જે બહાના નથી કરાવી શકતા. પરંતુ અનુભવ વ્યક્તિ પાસે તે જ કરાવે છે જે ખરેખર તેણે કરવું જોઈએ. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા કરું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલશો. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી ધર્મબુક ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી જરૂર વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.